94માં મારે 2 પુસ્તક થયા. એ હું કહેતા હોય, એક હાસ્યનું, એક બાલવનના ખરું, પણ એની યારે સંભવામી યુગે યુગે હતું, નર્મદા યોજનાઓ બની. એ નર્મદા યોજનાઓ બની અને એ પણ સારી રીતે વંચાયું. પછી ભદ્રમ ભદ્રા અમર છે પાછું બીજું પુસ્તક કર્યું. એ પછી વિનોદમાં, વૈકુંઠમાં અને મોજમાં રહેવું રે કર્યા. મોજમાં રહેવું રે ને દિલ્હી સાહિત્ય અકાદમીનો પારિતોષિક મળ્યો. અને જ્યોતિન્દ્ર દવે તો સૌથી વધુ યોગ્ય હતા, જ્ઞાનપીઠ એવોર્ડને પાત્ર હતા, પણ એમને નહીં મળેલું. બકુલભાઈ, વિનોદભાઈ પણ બિલકુલ હકદાર હતા, પણ એમને નહીં મળેલું. 55થી શરૂ થયા પારિતોષિકો દિલ્હીના, તે 19માં મને પહેલી વાર હાસ્ય સાહિત્યની આ રીતે કદર થઈ પુસ્તકને પહેલી વાર મળ્યો. અને એ પછી હું અમેરિકા ગયો, એટલે 3 અઠવાડિયા અમેરિકામાં. એ પુસ્તકની પણ વિશિષ્ટતા એ છે કે એ પુસ્તક સ્થળ વર્ણન ઓછું છે, પણ ત્યાં અમેરિકામાં અમને અકસ્માત થયો ને એક એક્સિડન્ટને કારણે જે ત્યાંના લોકોએ મદદ કરી, લેખકોએ, ત્યાંના લેખકોને, એટલે આપણા જ લોકો ત્યાં રહેતા હતા. એમાં ખાસ કરીને અશોક વિદ્વાંસ, જે આપણે ગુરુદેવ સાથે પણ જોડાયેલા છે, તે અશોક વિદ્વાંસની ગાડીમાં જ અમને અકસ્માત થયો હતો. અને મારા પત્નીને હોસ્પિટલમાં પણ ત્યાં દાખલ કરવા પડેલા. તો એનું વર્ણન કરતું એ બહુ મોટું પુસ્તક છે, 3 અઠવાડિયા અમેરિકામાં. પણ એ બીજા પ્રવાસ વર્ણનના પુસ્તક કરતાં ઋણાનુબંધ, કેવી રીતે ત્યાંના લોકો સાથે, જેને ઓળખતા નહોતા, જેનો પરિચય ત્યાં જ થયો, એવા લોકો સાથે કેવો પેલો થયો. અનિશ જાની, અનિશ જાનીને ત્યાં 2-3 દિવસ રહેવાનું હતું. હું 2 અઠવાડિયા રહ્યો ત્યાં, કારણ કે એમના ઘરથી હોસ્પિટલ નજીક હતી. આ નિલેશ રાણા, એ બધા જોડે આમ એક પરિચય થયો. નટવર ગાંધી તો અમારે સાવરકુંડલાના જ હતા, એટલે પહેલેથી હતો જ પરિચય. તો એ પછી 21માં મારું ક્યાં છે મારી નદી, જે મારી આત્મકથાનું પુસ્તક, અને છેલ્લું એટલે લેટેસ્ટના અર્થમાં, આમ લાસ્ટના અર્થમાં નહીં, લેટેસ્ટના અર્થમાં છેલ્લું છે તે એક નહીં લેવાયેલો ઇન્ટરવ્યૂ. એટલે આમ તો બધા જ પુસ્તકો તરફ આપણને સરખો ભાવ હોય, પણ એક નહીં લેવાયેલો ઇન્ટરવ્યૂ એ કદાચ મારા તમામ પુસ્તકોમાં જુદી રીતનો છે. લેવાયેલા ઇન્ટરવ્યૂ તો આવ્યા એટલે એમાં આત્મકથા છે, સાચી જ વાતો છે, પણ એની રજૂઆત આખી જુદી છે, પ્રશ્નોત્તરી રીતે અને ઇન્ટરવ્યૂ તરીકે જ આમ, પણ કોઈ લીધો નથી, જાતે પ્રશ્નો તૈયાર કરીને જાતે જવાબ આપ્યા. પણ તેમ છતાં બધાએ નોંધ લીધી છે કે પ્રશ્ન પૂછનારના જવાબના જુદા જુદા હોય ને એવું લાગે છે. જો ખબર ના હોય, પ્રસ્તાવના વગેરેમાં લખ્યું ના હોય, તો આ ઇન્ટરવ્યુ કોઈ લીધો છે એવું લાગે, અથવા કોઈનું નામ મૂક્યું હોય તો એ નામ વાસ્તવિક લાગે. વિચાર આવેલો સુરેશ દલાલનું ડાયલોગ નામનું પુસ્તક છે. એ જયા મહેતાએ એમનો લાંબો ઇન્ટરવ્યુ કરીને દળદાર પુસ્તક કરેલો. એમાંથી વિચાર આવ્યો કે આપણો ઇન્ટરવ્યુ તો કોણ લેશે, પણ ચાલો આપણે એવું પુસ્તક કરીએ. એ ગંભીર છે, મેં બિલકુલ હળવું, પણ છતાંય સરસ. મેં આખું પુસ્તકે વાંચ્યું. એ પછી આ ભગવદ્ ગીતા એ કદાચ મેં માનું છું કે મેં જે એ પહેલાં જે લખ્યું એ મેં લખ્યું જ હોત કદાચ. એમાંનું એકાદ પુસ્તક ન લખ્યું હોત એ જુદી વાત છે, પણ મેં હાસ્ય સાહિત્યના પુસ્તકો લખ્યા જ હોય. પણ આ ભગવદ્ ગીતાના કામ સાથે જોડાવાનું થાય એવું તો આ જો ન થયું હોત તો આમાં જે કંઈ કામ થયું છે, અને એમાં સલ્લા સાહેબ અને બરવાણીભાઈ મારી સાથે, એટલે મનસુખભાઈ સલ્લા અને મુંદરાજ બરવાણી, આ ત્રણેયના સહયોગથી આ થાય. બરાબર. આમાં એવું છે કે જો 3માંથી એક પણ ન હોય તો આ કક્ષાનું કામ ન થાય એવું છે. દરેકની પોતપોતાની વિશિષ્ટતાની રીતે આનો લાભ મળ્યો છે, ને કદાચ ગીતા ઉપરનું આ પહેલું પુસ્તક છે. એના તો 6 ભાગ થયા ને, આપણે 6 કરીએ થાય છે, અને એક નાની પુસ્તિકા કરીએ છીએ. એને માટે જ આજ મીટિંગ છે કે 16 પાના થાય, 24 પાના થાય કે 32 પાના થાય. ગીતા બોધ
એના મુખ્ય સિદ્ધાંતો અલગ તારવીને એમાંથી આ કરીએ છીએ. એટલે આ છેલ્લું કામ છે અત્યારે લેટેસ્ટના હાથમાં. રાઈટ રાઈટ